રાહુલ ગાંધીના પ્રવાસને લઈ અને સૌથી મોટા સમાચારની વાત કરીએ। રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે સૌથી મોટા સમાચાર। રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓને રાહુલ ગાંધી કામની સોંપણી કરશે। ગુજરાતના 34 જિલ્લા અને 8 મહાનગરોમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે। એક જિલ્લા કે શહેરમાં 5 લોકોને કામ સોંપાશે। એક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 ગુજરાતના નિરીક્ષકોને જિલ્લાની વહેંચણી કરવામાં આવશે। નિરીક્ષકે 2027ની ચૂંટણી સુધી જિલ્લા કે શહેરની જવાબદારી નિભાવવાની રહેશે। રાહુલ ગાંધી આવનારા દિવસોમાં જે મોડાસાના પ્રવાસે આવવાના છે તેને લઈ અને સૌથી મોટા સમાચાર। રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓને રાહુલ ગાંધી કામની સોંપણી કરશે। આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જે રીતે મોડાસાની મુલાકાતે રાહુલ ગાંધી આવવાના છે, નેશનલ કક્ષાના નેતાઓ હોય કે સ્થાનિક નેતાઓ, તેમને જવાબદારી સોંપવામાં આવશે આ મુલાકાત દરમિયાન, શું વિગતો? જો સમગ્ર દેશની અંદર સંગઠનનું એક નવું સ્ટ્રક્ચર કોંગ્રેસ ઊભું કરવા જઈ રહી છે અને તેની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગુજરાતને હવે ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસે પણ પોતાના સંગઠનની પ્રયોગશાળા બનાવ્યું છે। મોડાસાથી આ શરૂઆત થવાની છે। અરવલ્લી જિલ્લાના 2 દિવસ રાહુલ ગાંધી અહીંયા રોકાવાના છે। 15 અને 16મી તારીખે 15 તારીખે બપોરે 3 વાગે આ પાઠશાળા રાહુલ ગાંધીની શરૂ થશે, જેની અંદર એઆઈસીસી માંથી એટલે કે રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી જે ઓબ્ઝર્વર નીમવામાં આવ્યા છે એ અને ગુજરાતના જે નેતાઓને ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છે તે આ લોકોની તાલીમ યોજાશે। તાલીમ યોજાયા બાદ તમામ લોકોને જિલ્લા કે શહેરની વહેંચણી કરવામાં આવશે। 34 જિલ્લા છે સમગ્ર રાજ્યના અને 8 મહાનગર છે, એની જવાબદારી પર્ટિક્યુલર વ્યક્તિને સોંપવામાં આવશે। રાષ્ટ્રીય એક નેતા એક જિલ્લામાં રહેશે અને ગુજરાતના 4 નેતા એક જિલ્લામાં, એમ 5 ઓબ્ઝર્વરની એક ટીમ બનશે જે જિલ્લા કે શહેરની જવાબદારી તેને સોંપવામાં આવશે। ન માત્ર પ્રમુખો નક્કી કરવા માટે થઈને, સંગઠન મજબૂત કરવા માટે થઈને, પરંતુ ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે તે જિલ્લા કે શહેરની જવાબદારી આ 5 લોકોની રહેશે। માત્ર ચૂંટણી લક્ષી જ નહીં, માત્ર સંગઠનાત્મક જ નહીં, પરંતુ આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જેટલા પણ કાર્યક્રમો આપવામાં આવશે એ કાર્યક્રમો જિલ્લા લેવલે, તાલુકા લેવલે સંપૂર્ણ રીતે સક્સેસ જાય એ માટેની જવાબદારી પણ આ જ 5 લોકોની રહેશે અને એ માટે તેમણે કામ કેવી રીતે કરવું એની એક કાર્યશાળા પણ યોજાશે અને ડેમોન્સ્ટ્રેશન પણ એની અંદર આપવામાં આવશે। તો 2 દિવસની અંદર આ તમામ નિરીક્ષકોએ શું કામ કરવું, કેવી રીતે કામ કરવું તેની પણ માર્ગદર્શન અપાશે। તેનું પ્રેક્ટિકલ પણ ત્યાં કરીને આપવામાં આવશે, ડેમોન્સ્ટ્રેશન પણ થશે અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ લોકોને કામની વહેંચણી રાહુલ ગાંધી જ કરશે।